સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કુકિંગ વિથ મીમાં તમારું સ્વાગત છે. આજની રેસીપી છે આપણે છોલે ચણાનું શાક અને નાન. અહીંયા મેં પલાળેલા છોલે ચણા લીધા છે, 3-4 કલાક પલાળેલા રાખી દીધા હતા. હવે આપણે બાફી લેશું ચણાને. 1 ચમચી મીઠું એડ કરશું અને આપણે ચણા બાફવા મૂકી દઈશું. આપણે 2 નંગ લીલા મરચાં લીધા છે, કાદુનો કટકો લીધો છે અને ફોલેલું લસણ લીધું છે. એને આપણે ખાંડી લેશું અને 3 નંગ આપણે ટમેટાં લીધા છે અને સુધારી લેશું ગ્રેવી માટે. ટમેટાં સુધારાઈ ગયા છે. હવે આપણે નાન માટે લોટ બાંધી લઈશું. મેંદાનો લોટ લીધો છે, ચપટીક સોડા લીધા છે અને અમે દહીં લીધું છે, 1 વાટકી દહીં છે. આપણે બરાબર મિક્સ કરીને આપણે લોટને બાંધી લઈશું. લોટને આપણે બાંધીને અડધી કલાક ઢાંકીને રાખી દઈશું. પછી આપણે નાન બનાવશું. અને અહીંયા ગ્રેવી માટે આપણે ડુંગળી સુધારી લઈશું. 4 થી 5 નંગ નાની ડુંગળી મેં લીધી છે ને ટમેટાની ગ્રેવી કરી લીધી છે આપણે તૈયાર. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે રાઈ ને હિંગ નાખીને ડુંગળીનો વઘાર કરી લઈશું. રાઈ જીરું ને હિંગ નાખ્યા છે મેં. આદુ લસણ મરચાંને આપણે ખાંડીને રાખ્યા હતા એનો વઘાર કરશું. પછી આપણે ડુંગળીનો વઘાર કરશું. ડુંગળીને થોડીક વાર તેલમાં સળવા દઈશું આપણે. એક ચમચી મેં મીઠું લીધું છે. હવે આપણે ટમેટાની ગ્રેવી કરી હતી એ આપણે નાખી દઈશું. અડધી ચમચી હળદર એડ કરી છે. આપણે લાલ મરચું પાવડર લીધું છે 2 ચમચી. બરાબર મિક્સ કરી લેશું. હવે આપણે બાફેલા ચણા છે એ નાખી દઈશું. ગરમ મસાલો નાખ્યો છે. આમાં આપણે છોલે મસાલો અને આદુને ઝીણું ઝીણું સંભાળીને ઉપરથી નાખ્યું છે. અને હવે આપણે લીલી ધાણા ભાજી ઉપરથી નાખી દઈશું. આપણે છોલે ચણા તૈયાર થઈ ગયું છે શાક. હવે આપણે નાન બનાવી લેશું. નાનને આપણે તેલથી તૂટી લેશું બરાબર.
નાનને પાણી વારી કરીને આપણે લોઢીમાં શેકી લેશું. નાન શેકાઈ ગઈ છે. હવે આપણે સોપડી લેશું નાનને. હવે આપણે ડીશ તૈયાર કરી લઈશું.